આ અઠવાડિયે શેર માર્કેટમાં વોલેટિલિટી સારી એવી રહી અને આવતા અઠવાડિયે પણ રહેશે, કેમ કે આવતા અઠવાડિયે તો શનિવારે બી માર્કેટ ચાલુ છે અને બજેટ બી છે, એટલે આવતા અઠવાડિયે તો બહુ તોફાની વધઘટ રહેશે નક્કી છે. હવે આપણે એસ્ટ્રોલોજીના હિસાબે જોઈએ કે માર્કેટ કેવું રહેશે એક એંગલથી જોઈએ તો જ્યોતિષાચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ ત્રિવેદીના મતે આ વખતે પણ આવતા અઠવાડિયે પણ માર્કેટ અપ જ રહેશે. હવે દિવસના હિસાબે જોઈએ તો સોમવારે માર્કેટ છે તે તેજીના ગેપથી ખુલીને ધીરે ધીરે વધતું રહેશે, પણ 3 વાગ્યાથી છે ને વેચવાલી ચાલુ થશે અને તો પણ છેલ્લે તો પ્લસમાં જ બંધ રહેશે. મંગળવાર 28 જાન્યુઆરીએ જોઈએ તો માર્કેટ છે તે સ્થિર સપાટીએ ખુલશે, 250 સુધી ઘટશે અને ત્યારબાદ સુધરવા લાગશે અને બજાર છેલ્લે તો માઇનસમાં જ બંધ રહેશે. હવે બુધવાર 29 જાન્યુઆરીનું આપણે જોઈએ તો બજાર તેજીના ગેપથી ખુલશે, મન ગતિએ વધતું રહેશે પણ છેલ્લે સુધારે બંધ રહેશે, એટલે પ્લસમાં બંધ રહેશે. ગુરુવાર 30 જાન્યુઆરીનું આપણે જોઈએ તો મંદીના ગેપથી ખુલશે, 2 વાગ્યા સુધી સુસ્ત રહેશે પણ ત્યાર પછી છેલ્લે વધીને જ બંધ રહેશે. અને શુક્રવારે જોઈએ એસ્ટ્રોલોજીના હિસાબે તો બજાર તેજીના ગેપથી ખુલશે, તરત જ વધવા લાગશે અને છેલ્લે પ્લસમાં જ બંધ રહેશે. હવે શનિવારનું પણ છે, પણ હું છે ને શનિવારનું હમણાં આપી નથી રહ્યો, એનો હું શુક્રવારે રાતના ડિટેલમાં આપીશ, એટલે થોડુંક વધારે ડિટેલમાં આપું કેમ કે બજેટનો દિવસ છે એટલે બહુ ઇમ્પોર્ટન્ટ હશે અને એના ડિટેલ હું શુક્રવારે રાતના આપી દઈશ. હવે કઈ રાશિના હિસાબે કયું રહે છે, કઈ રાશિના લોકો માટે કયો દિવસ કેવું સારું રહેશે, તો જેમની મેષ રાશિ છે, જેમનું નામ અ, લ અને ઈ પરથી ચાલુ થાય છે, હવે એમનો સોમવાર અને મંગળવાર બહુ જ ખરાબ છે. બુધ ગુરુ શુક્ર બી ખરાબ જ છે, પણ મંગળ અને સોમ અને મંગળની કમ્પેરમાં થોડું ઓછો ખરાબ છે. વૃષભ રાશિ જોઈએ, જેમનું નામ બ, વ અને ઉ પરથી ચાલુ થાય છે, એમનો સોમ મંગળ સારો છે પણ પાછો બુધથી શુક્ર છે તે ખરાબ છે. હવે મિથુન રાશિ જોઈએ, જેમનું નામ ક, છ અને ગ પરથી ચાલુ થાય છે, એમનો છે તે સોમ મંગળ ખરાબ છે, પાછો બુધ ગુરુ શુક્ર સારો છે. કર્ક રાશિ, જેમનું નામ ડ અને હ પરથી ચાલુ થાય છે, એમનો સોમ મંગળ સારો છે, બાકીના બુધ ગુરુ શુક્ર ખરાબ છે. સિંહ રાશિ, જેમનું નામ મ અને ટ પરથી ચાલુ થાય છે, એમનું છે તે સોમ મંગળ ખરાબ છે, પાછું બુધથી શુક્ર સારું છે. કન્યા રાશિ, જેમનું નામ પ, ઠ અને અણ પરથી ચાલુ થાય છે, એમનો સોમ મંગળ સારો છે પણ પાછું બુધથી શુક્ર સારું નથી. તુલા રાશિ, જેમનું નામ ર અને ત પરથી ચાલુ થતું હોય, એમનો સોમ મંગળ એટલે આખું અઠવાડિયું જ સારું છે, સોમથી શુક્ર સારા જ છે. વૃશ્ચિક રાશિ, જેમનું નામ ન અને ય પરથી ચાલુ થતું હોય, એમના સોમ મંગળ ખરાબ છે પણ બુધથી શુક્ર બહુ સારા છે. ધન રાશિ, જેમનું નામ ભ, ધ અને ફ પરથી ચાલુ થતું હોય, એમના સોમ મંગળ હોરેબલ છે, થોડું ધ્યાન રાખજો, પણ બુધ ગુરુ શુક્ર કમ્પેરેટિવલી પછી સારા છે. આમ તો સારા નથી પણ ઓછા ખરાબ છે, એ રીતે આપણે કહી શકીએ. મકર રાશિ, જેમનું નામ ખ અને જ પરથી ચાલુ થાય છે, એમનો સોમ મંગળ છે તે સારો છે પણ બુધથી ગુરુ શુક્ર સારું નથી. કુંભ રાશિ, જેમનું નામ ગ, શ અને સ પરથી ચાલુ થતું હોય, એમનો સોમથી શુક્ર સારા જ છે બધા દિવસ. અને છેલ્લે મીન રાશિ, જેમનું નામ દ, છ, ઝ અને થ પરથી ચાલુ થતું હોય, એમનો સોમ મંગળ છે તે સારો નથી પણ બુધથી શુક્ર પાછું સારું છે. અને શનિવારનું પછી શુક્રવારે ડિટેલમાં આપી દઈશ, એટલે જે નવા વ્યુઅર છે જેમણે આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેવી મારી રિક્વેસ્ટ છે.